છોટાઉદેપુરમાં સરકારની પાણીદાર યોજના નલ સે જલ માત્ર નામની જ છે. હજુ પણ અનેક ગામોમાં પાણી મળ્યું નથી અને આથી જ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના લાગી રહ્યા છે આરોપો અને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. નલ સે જલ યોજના ઘર ઘર સુધી પહોંચાડે પાણી, પરંતુ આ ખાલી કાગળ પર જ છે. જી હા, અને જો વિશ્વાસ ન આવતો હોય તો આ જુઓ, અહીંયા નળ તો છે, પરંતુ આજ દિન સુધી પાણીનું એક પણ ટીપું આવ્યું નથી. આ સ્થિતિ છે છોટાઉદેપુરના ભોરદા ગામમાં. TV13 ગુજરાતીની ટીમ જ્યારે આ ગામ પહોંચી તો ખબર પડી કે એક બાજુ નળમાં પાણી નથી આવતું તો બીજી બાજુ હેન્ડપંપ પણ બગડેલા છે. અને જ્યારે રિપેરિંગ માટે કહેવામાં આવે તો તંત્ર તરફથી જવાબ મળે છે કે નલ સે જલ યોજના છે અને આ જ કારણથી વર્ષોથી આ ગામ પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. હવે તો લોકોની ધીરજ ખૂટતા સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. અમારે ભોરદામાં આજ સુધી પાણી નથી આવતું, તો અમારે એ જ માંગ છે કે પાણી આવવું જોઈએ. અને અમારા ભોરદાની અંદર 300 થી 400 મકાનો છે, એમાં વસ્તી હશે અમારે 4000 કે 5000 થી ઉપર છે. હવે એમાં અમારે ઘરે ઘર નળ આવી ગયા છે, અમુક ઘરમાં નળે નથી, હજુ પાઇપે નથી ફિટ કરી. હવે એમાં અમારે પાણી લેવા જવું ક્યાં? ગામમાં નળ તો 4 વર્ષ પહેલા લાગી ગયા, પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે આજ દિન સુધી પાણી મળ્યું નથી. તેમ છતાં પાણીનો ટેક્સ ચાલુ કરી દેવાયો છે. ભોરદા ગ્રામ પંચાયતની અંદર ભોરદા ગામ, સિમલકુવા, આજુબાજુના બી અનેક ગામડાઓ છે કે જે ગામની અંદર નળો નાખાઈ ગયા છે. જ્યાં નળો નાખાયા છે તો એ નળ પણ એવી કન્ડિશનમાં છે કે પાણી નથી આવી અને પેલા નળો તૂટી ગયા. અને જ્યાં અમુક જગ્યાએ જ્યાં લાઈન એવી છે કે જે રિપેરિંગનું કામ આવી છે એમાં પણ એ પાણીને યોગ્ય રીતે પાઇપલાઇનનું કામ થયું નથી. અત્યાર સુધી ટાંકા બની ગયા છે, બોર ખૂણાઈ ગયા છે, મોટર આવી ગઈ છે, લાઇટની સુવિધા થઈ ગઈ છે, પણ એ બર એવી જગ્યા પર ખોદવામાં આવ્યા છે કે જ્યાં એ બરમાં પાણી નથી. આ અંગે જ્યારે ગ્રામ પંચાયતને પૂછ્યું તો જાણવા મળ્યું કે હજી તો ઘણી જગ્યાએ પાણીની લાઈન જ નથી પહોંચી. તો અધિકારી કહી રહ્યા છે કે 3 વર્ષથી કામ પૂરું થઈ ચૂક્યું છે. જે નલ સે જલ યોજનામાં જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે આજે આ ખૂબ મોટા પાયે ભોરદા જૂથ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો છે. અને આ ભોરદા જૂથ ગ્રામ પંચાયતમાં નળ અને લાઈન તો ફિટ થઈ ગઈ છે, પણ લોકોને આજ દિન સુધી પાણી મળ્યું નથી. ભોરદા ગામને નલ સે જલ અંતર્ગત બોર આધારિત યોજના બનાવીને 3 વર્ષ પહેલાં આપણે યોજના પૂર્ણ કરીને હેન્ડઓવર કરી હતી. અને હાલ એને કાયમી સોર્સ માટે લેવાટ જૂથ યોજના મારફત પણ આપણે એને કનેક્શન આપ્યું છે. કોઈ એના અંદર સમસ્યા હશે તો અમારા ડિપાર્ટમેન્ટ મારફત અમે એમને ચેક કરાવી અને એનું પાણી કાર્યરત થાય એવા પ્રયાસો અમે કરશું પંચાયતના પરામર્શમાં રહીને. આ સ્થિતિ માત્ર ભોરદા પૂરતી નથી. છોટાઉદેપુરના અનેક ગામોમાં આવી જ સ્થિતિ છે. ત્યારે વિચાર તો કરો કે ઉનાળામાં ગ્રામવાસીઓની કેવી હાલત થતી હશે. આશા રાખીએ કે TV13 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર જાગે અને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે. TV13 ગુજરાતી માટે ભોરદાથી અજય જાની, છોટા